રાધે રાધે, કેમ છો બધા? મજામાં? આજની રેસીપી છે ખાંડવી. તો એના માટે બેસન લીધો છે. 1 વાટકી બેસન લેવી તો 3 વાટકી છાશ લેવાની છે. હળદર, મીઠું અને આ આદુ મરચાં છે. આ બધું મિક્સીમાં પીસી અને પછી આમાં આપણે ગાળી લેશું. આ બધું મિક્સીમાં પીસી લીધું છે. હવે આમાં આપણે ચાણીમાં ગાળી લેશું. એટલે જે અમુક આદુ મરચાંના લમ્સ હોય બધા ગળાઈ જાય. એના માટે આપણે આ ખાંડવી છે ને એકદમ સ્મૂધ બનશે. રોલ કરવામાં એકદમ ઇઝી પડશે. આ રીતે આપણે બધું મિક્સ કરી લઈએ. આમાં મેં બધું ગાળી લીધું છે. 1 વાટકી બેસન હતો તો 3 વાટકી છાશ છે. આદુ મરચાં, હળદર ને મીઠું ત્રણેય બધું નાખીને મિક્સ કરી લીધું છે. હવે આપણે એને ગેસ ઉપર પકાવશું અને આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે. થોડી વાર બી રેસ્ટ નથી દેવાનો, નહીંતર ગાંઠા પડવા લાગશે ને પછી આપણી જે ખાંડવી છે એ બિલકુલ સ્મૂધ નહીં બને. તો કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે. 10 મિનિટ જેવું થશે આવી રીતના ધીમે ધીમે શેકતા. જો આ રીતે ધીમા ગેસે ચલાવવાનું. હજી થોડી વાર છે, હજુ થોડું ઘટ થવા દેવાનું. 1-2 મિનિટ હજી આપણે ચલાવશું, પછી આપણે અહીંયા સ્લેબ ઉપર પાથરી દેશું. તો થોડી વાર એક સરખું ચલાવતું જ રહેવાનું છે. આવી રીતે આ રીતે ગરમ ગરમ હોય ત્યાં જ આપણે સ્લેબ ઉપર આવી રીતે પાથરી દેશું. એકદમ પતલું લેયર કરવાનું છે. આવી રીતે આપણે આમ ફેલાવી દેશું. આ રીતે સ્લેબ ઉપર મેં બધી બેસનની સ્લરી પાથરી દીધી છે. થોડી ઠંડી થઈ જાય પછી આપણે એને આ રીતે આમ રોલ કરી લેશું. આપણે હવે એની ઉપર વઘાર નાખવા માટેનું બનાવી લીધું. તેલમાં રાઈ નાખી છે મેં. રાઈ થોડી સકળી જાય પછી ગેસ બંધ કરી દઈ અને એમાં તલ ઉમેરી દઈશું. તલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. એની ઉપર થોડી હિંગ ઉમેરીશું. આ પછી આપણે રોલ વાળી લઈ ખાંડવીના, પછી એની ઉપર આપણે વઘાર ઉમેરી દઈશું. જો આ રીતે આપણે રોલ બનાવતા રહેશું. મારા નણંદ રાયપુરથી આવ્યા છે તો અત્યારે મને હેલ્પ કરાવે છે. અને મારા મમ્મી આવ્યા છે, એ પણ બધું અત્યારે બધું સુધારી દે, કાપી દે શાકભાજીને બધું, તો એ પણ કરાવે છે. તો જો આ રીતના આપણે રોલ વાળવાના છે. હા મમ્મી બરાબર પ્રોપર. હા, મારી દીકરીના લગ્ન હતા, પછી 1 વીક પછી એનું રિસેપ્શન હતું. તો રાયપુરથી મારા નણંદ છત્તીસગઢથી એ પણ આવ્યા છે અને મારા મમ્મી એ રોકાણા છે અહીંયા. તો હમણાં તો ખૂબ જ મજા આવે છે. તો જો આ રીતે આપણે વઘાર ઉપર ઉમેરી દેવાનું અને કોથમરી આવી રીતના ઉપર છાંટી દેવાની, ભભરાવી દેવાની. તો તૈયાર છે આપણી આ ખાંડવી. કેવી લાગી તમને જરૂરથી કમેન્ટ કરજો. રાધે રાધે.